આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 56 હવે શ્રી રાધાજીના જન્મોત્સવની વિધિ કહું છું। હે પુત્રો, ભાદરવા માસની સુદ અષ્ટમીની તિથિએ અનુરાધા નક્ષત્રમાં રવિવારે સાક્ષાત શ્રી રાધિકાજીનું વૃષભાનું ગોપને ઘેર પ્રાગટ્ય થયું હતું। વ્રત કરનારા પુરુષે રાધાષ્ટમી મધ્યાહન પર્યંત વ્યાપતી હોય તે ગ્રહણ કરવી। સપ્તમી કે અષ્ટમીના દિવસે તેમનો મધ્યાહન પર્યંત વ્યાપ હોય કે ન હોય છતાં નવમી યુક્ત અષ્ટમી ગ્રહણ કરવી। રાધા જન્માષ્ટમી સપ્તમીના વેદવાળી તો ક્યારેય ગ્રહણ ન કરવી, પરંતુ જો અષ્ટમીનો ક્ષય હોય તો સપ્તમીના વેદવાળી અષ્ટમી ગ્રહણ કરવી। તે દિવસે લાલ રંગનો સુરવાળ તેમજ તોરાઓની પંક્તિથી શોભતો લાલ રંગનો પટકો શ્રી કૃષ્ણ ભગવાનને ધારણ કરાવવો। કેસરિયા રંગનું સૂક્ષ્મ ઘડી પાડેલું અંગરખું ધરાવવું તેમજ અન્ય વસ્ત્ર આભૂષણો પૂર્વની જેમ જ ધરાવવા। મધ્યાહ્ને ભગવાનની બાજુમાં રહેલા રાધિકાજીનું પૂજન કરવું। જો મંદિરમાં રાધિકાજીની પ્રતિમા ન હોય તો પૂજકે રાધાના રૂપમાં લક્ષ્મીજીનું પૂજન કરવું। તે સમયે કેસરી રંગની સૂક્ષ્મ અને લાંબી સાડી ધરાવવી। ચણિયો અને ચોળી આ બે વસ્ત્ર લાલ રંગના ધરાવવા। અન્ય આભૂષણો પૂર્વની જેમ ધારણ કરાવવા। નૈવેદ્યમાં વિશેષપણે મોતૈયા લાડુ ધરાવવા તેમજ આ ઉત્સવમાં અન્ય વિધિ પૂર્વની જેવો જ જાણવો। જો લક્ષ્મીજીની મૂર્તિ પણ ન હોય તો રાધિકાજીની સુવર્ણમય દ્વિભુજ પ્રતિમા બનાવવી તેમજ ગોપીઓની સાથે તેની પૂજા કરવી। આ જન્મોત્સવમાં રાધિકાજીના પ્રાગટ્યના પદોનું ગાન કરાવવું ને પૂજા કર્યા પછી જ પૂજક પૂજારીએ ભોજન ગ્રહણ કરવું। હવે એકાદશીના વ્રતનો વિધિ કહું છું। હે પુત્રો, ભાદરવા માસની સુદી એકાદશી પદ્મા નામે કહેલી છે। આ તિથિના દિવસે ભગવાને ગોકુળમાં દાનલીલા કરી હતી। ગોપ વેશ ધારણ કરી ભગવાન શ્રી કૃષ્ણે દહીંની મટુકી લઈ પ્રયાણ કરતી ગોપીઓ પાસે જેમ મહારાજાની આજ્ઞાથી રાજપુરુષ ઘાટમાં દાન સ્વીકારે તેમ દાન સ્વીકાર્યું છે। આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને ગોપ વેશ ધારણ કરાવવો અને શિબિકામાં બેસાડીને ગીત વાજિંત્રોના ગાન સાથે નદી કે તળાવે લઈ જવા। ત્યાં નંદનંદનને નૌકામાં બેસાડી પૂજન કરવું અને એક મુહૂર્ત પર્યંત જળક્રીડા કરાવી પછી પોતાના સ્થાને પાછા લાવવા। શ્રી કૃષ્ણ ભગવાને રાધિકાજીની સાથે કરેલી દાનલીલાના પદોનું ગાન કરવું અને કરાવવું તેમજ એકાદશી હોવાથી નિરાહાર ઉપવાસ કરવો। આ દિવસે નૈવેદ્યમાં વિશેષપણે દહીં ભાત ધરાવવા। આ ઉત્સવમાં આટલો જ વિશેષ વિધિ છે। અન્ય વિધિ એકાદશીના વ્રતમાંથી જાણવો। હવે વામનજીનો પ્રાગટ્ય મહોત્સવ કહું છું। હે પુત્રો, ભાદરવા માસની સુદી બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં બુધવારે મધ્યાહન સમયે કશ્યપ મુનિ અને પત્ની અદિતિ થકી વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો। વામન મહોત્સવમાં બારસ મધ્યાહન પર્યંત વ્યાપતી હોય તો તે ગ્રહણ કરવી। તેમાં પણ તે બારસ શ્રવણ નક્ષત્રથી યુક્ત હોય તો અતિશય શ્રેષ્ઠ છે। મધ્યાહન પહેલા એકાદશી હોય અને મધ્યાહન સમયે દ્વાદશી વર્તતી હોય ત્યારે વિષ્ણુ શૃંખલ નામનો યોગ પ્રાપ્ત થતા વ્રત કરનારા મનુષ્યને આ યોગ શ્રી વિષ્ણુ પ્રભુના સાયુજ્યને પ્રાપ્ત કરાવનારો અર્થાત મુક્તિને આપનારો કહ્યો છે। કદાચ દ્વાદશીના દિવસે શ્રવણ નક્ષત્ર ન હોય અને એકાદશીના દિવસે હોય તો એકાદશીના મધ્યાહ્ને જ
આ વામન જન્મોત્સવ ઉજવવો, પરંતુ પારણા તો દ્વાદશીને દિવસે બપોર પછી જ કરવા. અને જો દ્વાદશી પણ શ્રવણ નક્ષત્રે યુક્ત હોય તો શક્તિમાન પુરુષે 2 દિવસ ઉપવાસ કરવા. કારણ કે વૈષ્ણવોએ એકાદશીનું વ્રત કરવું ફરજિયાત છે. અને અશક્ત પુરુષ હોય તેમણે એકાદશીનું ફલાહાર કરીને બારસનો નિરાહાર ઉપવાસ કરવો. અથવા એકાદશીનો ઉપવાસ કરી બારસની રાત્રે પારણા કરવા. અને વધુ અશક્ત હોય તેમણે એકાદશીનું ફલાહાર કરી બારસની રાત્રે ભોજન કરી લેવું. જો શ્રવણ નક્ષત્રનો યોગ 13ના દિવસે હોય તો અર્ચક પૂજારીએ સર્વ પ્રકારે વામન પ્રાગટ્ય મહોત્સવ દ્વાદશી એ ઉજવવો. જેમાં શ્રી કૃષ્ણ ભગવાનને સુંદર પીતાંબર ધારણ કરાવવું. અન્ય વસ્ત્ર આભૂષણ પૂર્વની જેમ જ ધારણ કરાવવા. જો વાસુદેવ ભગવાનની ચલ પ્રતિમા પોતાની પાસે હોય તો તે મૂર્તિમાં વામનજીનું પૂજન કરવું. જો ચલ પ્રતિમા ન હોય તો 2 ભુજાવાળી તેમજ હાથમાં છત્ર, દંડ, કમંડળ ધારણ કરાવેલી સુવર્ણની બાલ સ્વરૂપ વામનજીની મૂર્તિ તૈયાર કરાવવી. પછી મંડપમાં સર્વત્રોભદ્ર મંડળની રચના કરાવી. ને મધ્યાહન સમયે વામનજીનું પંચામૃત આદિક ઉપચાર દ્રવ્યોથી ભક્તિભાવપૂર્વક પૂજન કરવું. અદિતિ, કશ્યપ, ગંધર્વ તેમજ પોતાના પત્નીએ સહિત દેવરાજ ઇન્દ્ર વગેરે પ્રધાન દેવતાઓ તથા અંગ દેવતાઓની પણ પૂજા કરવી. બહુધા ઘી, સાકરયુક્ત ચૂરમાના લાડુનું નૈવેદ્ય ધરાવવું. અને વામન ભગવાનના અવતાર ચરિત્રોનું ગાન કરાવવું. આ ઉત્સવમાં ભગવાનની પૂજામાં આટલો જ વિશેષ જાણવો. સામાન્ય વિધિ તો સર્વે ઉત્સવમાં સમાન જ જાણવો. હે પુત્રો, આ પ્રમાણે મેં તમને ભાદરવા માસના ઉત્સવો કહ્યા. હવે આસો માસમાં આવતા અને આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં જે માન્ય કરેલા છે તે મહોત્સવોનો વિધિ હું તમને કહું છું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ કહેલા ભાદરવા માસમાં આવતા વ્રતોત્સવોના નિરૂપણ નામે 56મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.